નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. આપની સમક્ષ ફેસબુક લાઈવ આવવાનું એટલા માટે થયું છે કે કેટલીક બાબતો બહુ જ ક્લિયર કરવી બહુ જરૂરી છે. મિત્રો, આજે ખેડૂત આંદોલન છે, ખેડૂતની રેલી છે. ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત હોવાના નાતે, ખેડૂતોની પીડા જાણતો હોવાના નાતે મેં વારંવાર ખેડૂતોને લઈને જ્યારે પ્રશ્નો હોય, મુદ્દાઓ હોય, આપણાથી બનતી કોશિશ આપણે કરતા હોઈએ છીએ ને વાચા આપવાની, અને એ જ હોવું જોઈએ. અને એમાંય પણ પક્ષાપક્ષીથી પર રહીને કરવાનું હોય છે. ખેડૂતનું કામ છે, મજૂરનું કામ છે, શ્રમિકોનું કામ છે, એનું કોઈ નથી સાહેબ. અને જો ભગવાન ઈશ્વરે અમને શક્તિ આપી હોય, ભગવાને બુદ્ધિ આપી હોય, ભગવાને કંઈક તક આપી હોય, તો એના માટે નહીં બોલીએ તો કોના માટે બોલીશું? મિત્રો, વધારે શેર કરજો. આ મુદ્દો એટલા માટે ખૂબ જરૂરી છે. આજે ખેડૂત જે રેલી છે એ હાઈ ટેન્શન લાઇનના કારણે છે. બેફામપણે હાઈ ટેન્શન લાઇનો આખા ગુજરાતમાં નાખવામાં આવે છે. કંપનીઓના દબાણથી, ભાજપના દબાણથી, કોન્ટ્રાક્ટરો એના હોય અને પોલીસનો દુરુપયોગ કરીને નાખવામાં આવે છે. એ મામલે છે. અને એમાં આપણે જોયું હશે કે જ્યારે અહીંયા જેતપર ગામમાં પણ લોકોએ માંગ કરી, તો હું પણ ગયો હતો. કોંઢ ગામે માનનીય અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ગયા હતા, હું ને હેમંતભાઈ બંને ગયા હતા અને આગેવાનો સાથે ગયા હતા. ખેડૂતોને સમર્થન આપ્યું. ખેડૂતોની ડિમાન્ડ હતી કે ઈશુદાનભાઈ રેલીમાં આપ જોડાજો. એટલે અમે કહ્યું કે બિલકુલ ખેડૂતનો મુદ્દો હોય, ખેડૂતના કામ હોય, અમે નહીં, માત્ર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પણ જોડાશે. એ પણ ખેડૂતનો દીકરો છે અને એ ખેડૂતો પણ જોડાશે.